ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા મહિલાને છરી બતાવીને ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે। ભાવનગર શહેરના રાણીકામાં રહેતા પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેરે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 22 તારીખના રોજ તેમના દીકરા કુમારનો મિત્ર કુલદીપ તેમના ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેની પાછળ મોહમ્મદ કૈફ જાનખાન, ઉમેદ કાજી, બે અજાણ્યા પુરુષ અને મહિલા બાઇક લઈને પાછળ પડ્યા છે। તું કેમ બહુ હવા કરે છે કહીને પાછળ પડ્યા હોવાથી દોડીને કુમારના ઘરમાં આવી ગયો હતો। ફરિયાદીએ ઘરની બહાર જઈને જોતા વાહન ઉપર સવાર એક મહિલાએ છરી બતાવીને તારા દીકરા જેવી હાલત તારી થશે તેમ કહ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે હાલમાં કયુબ ખાન, મોહમ્મદ ખાન પઠાણ, બાબાસ્કિલ નિઝામભાઈ બેલીમ, ઉમેદ ઇનુશભાઈ આગરિયા, યાસીન આરિફભાઈ કુરેશી અને સલીના એજાજ ખાન પઠાણ અને એક સગીરને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે।